ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં 15 દિવસથી ટપાલ વિતરણ ન થતા ટપાલોના ઢગલે ઢગલા થઈ ગયા છે, જે સામે લોકોએ આક્રોશ વ્યક્ત કરતા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટે દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ટીપી સ્કીમમાં પ્રથમ સમાવેશ ગામ અને હાલ આ ગામમાં નવા ભરૂચનું નિર્માણ થઈ રહેલું છે, ત્યારે જૂના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલા જોવા મળ્યા હતા. જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા 15 દિવસથી લોકોને ન મળતા ગામ લોકોએ પોસ્ટ ઓફિસ પર દોટ મૂકી, ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોના ઢગલે ઢગલા જોવા મળ્યા. અમારા જૂના તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ 12 તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે. એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમને જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા, જેથી ગામમાં પોસ્ટના જે કાગળાઓ તે ગામે ઘરે ઘર પહોંચતા રહે. પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુશીબેન એચ પ્રજાપતિને પૂછતા જણાવ્યું હતું કે છેલ્લા 12 તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવભાઈ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી. આ બાબતની જાણ અમોએ વારંવાર ભરૂચ હેડ ઓફિસે પણ કરી છે. હું ખુશી હસમુખભાઈ પ્રજાપતિ તવરા બીઓમાં બીપીએમની ફરજ બજાવું છું. અહીંયાના જે એબીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આપવામાં આવેલ નહોતું. આજ રોજ એએસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કરી. છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં? 12-8 અને અગાઉ તમે કેટલી વાર રજૂઆતો કરી છે? 3-4 વાર કરી છે. પોસ્ટ ખાતાની અંદર મારી બેંક ઓફ બરોડામાંથી ચેકબુક આવેલી. હવે એ ચેકબુક 15-20 દિવસથી મને મળેલી નહીં, એટલે મેં બેંકમાં તપાસ કરી કે ભાઈ આ ટપાલ ક્યાં છે. તો બેંક ઓફ બરોડામાંથી કોમ્પ્યુટર પર તપાસ કરીને જોયું તો અમારે તમારી પોસ્ટ ઓફિસમાં છે. હવે એ ટપાલ મને 15 થી 20 દિવસ સુધી ચેકની પાસબુક મળી જ નથી. અને એ હું જ્યારે ઇન્ક્વાયરીમાં આવ્યો ત્યારે મેં અહીંયા રજૂઆત કરી કે મારી ટપાલ અહીંયા જમા છે, તો એમને એવું કીધું કે હું શોધીને તમને આપું છું. એટલે લગભગ 15-20 મિનિટ બેઠા પછી બધા થેલાઓમાંથી તપાસ કરતાં મારી ચેકબુક મળી આવી. અને એ દરમિયાનમાં મેં પોસ્ટ માસ્ટરને રજૂઆત કરી કે હું સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરું છું આ વિશે, અને તેની ઇન્ક્વાયરી આજે આવી છે અને ચાવડા સાહેબ એની ઇન્ક્વાયરી કરે છે. અને જે ટપાલ વેચવાના માણસો મૂકેલા છે એ ફરજ ઉપર આવતા નથી. અને અહીંયા લગભગ 12 તારીખથી અત્યાર સુધીની ટપાલો જમા થઈ છે. એના માટે અમે તજવીજ થાય અને તાત્કાલિક માણસો મૂકે એવી એમને પોસ્ટ ખાતાને વિનંતી કરીએ છીએ. ત્યારે હેડ ઓફિસથી પણ કોઈ ધ્યાન ન આપવામાં આવતા આજે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ પોસ્ટ ઓફિસનો ઘેરાવ કરતા આખરે ભરૂચ સબ ડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડાએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી. તેઓએ પણ ગામ લોકોને ટપાલ વિતરણ માટે નવા માણસ મૂકવાની બાંહેધરી આપી મામલો થાળે પાડ્યો હતો. જણાવવાનું કે તાવરા બીઓની ફરિયાદના અંગે ગૌરવભાઈ મોહનભાઈ પટેલને ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એબીપીએમને બંનેને મૂકેલા, અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું. પરંતુ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા 12 તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ 18થી પોતે કોઈપણને જાણ કર્યા વગર કે ઓફિસના કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા. આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા. ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરા બીઓની વિઝિટ કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning.
Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, built empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch. Every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow.